ટ્રાફિકના નિયમોનું પાલન કરવાની આમ તો હેલ્મેટ કોણ પહેરે, સિગ્નલનું પાલન કોણ કરે? કારણ કે આપણને ખબર છે ને કે જે કેમેરા હતા એ કેમેરાના કોન્ટ્રાક્ટ પૂરા થઈ ગયા છે, કેટલાક કેમેરાના રિન્યુ નથી થયા, ક્યાં કેમેરા નથી ચાલતા લોકોને સારી રીતે ખબર છે. એટલે લોકો સિગ્નલ તોડી અને નીકળી જતા હોય છે, ટ્રાફિકના નિયમોના ધજાગરા ઉડાવતા હોય છે. જો તમે પણ આવું કરો છો તો ચેતી જજો. શા માટે? ધવલ પાસેથી જાણીએ. જી નુપુર, હવે ચેતી જવાની જરૂર છે. જે અમદાવાદીઓ નિયમોના ભંગ કરી રહ્યા છે ને આડેધડ ગાડીઓ ચલાવી રહ્યા છે, કારણ કે એક ત્રીજી આંખ આવી ગઈ છે. અને ત્રીજી આંખ એટલે અમદાવાદ ટ્રાફિક પોલીસના એઆઈ કેમેરા લાગી ગયા છે. અને ધીરે ધીરે આ એઆઈ કેમેરા દ્વારા ઈ મેમો આપના ઘરે સીધો જ આવવાનો છે. આપના મોબાઈલમાં મેસેજ આવશે કે જે તરત જ આપ નિયમ ભંગ કરશો. અત્યારે જો ખાસ કરીને વાત કરવામાં આવે તો ટ્રાયલ રૂપે પોલીસ કમિશનર કચેરીથી જે રસ્તાઓ છે ત્યાં એઆઈ કેમેરા લાગી ગયા છે. અને વસ્ત્રાલ રિંગ રોડમાં પણ ટ્રાયલ પ્રોજેક્ટ શરૂ થઈ ગયો છે. આ સાથે સાથે અમદાવાદ શહેરના ઘણા બધા બીજા વિસ્તારોમાં પણ એઆઈ કેમેરા કામ કરી રહ્યા છે. અને કંટ્રોલ રૂમમાંથી સીધો જ લોકોને નિયમ ભંગનો ઈ મેમો આવી જશે. જી ચલો, સારું છે, ટ્રાયલ પ્રોજેક્ટ છે. આ ટ્રાયલ પ્રોજેક્ટ આગળ વધે અને સારી રીતે આગળ ચાલે એવી આશા રાખીએ. કારણ કે ધવલ, ત્રીજી આંખની તો વાત કરી, પણ શહેરમાં ઘણી બધી જગ્યાએ આ ત્રીજી આંખ બાળી થઈ ગઈ છે. જે મેં પહેલા જ કહ્યું કે જે ઓલરેડી ઇન્સ્ટોલ્ડ કેમેરા છે એ ચાલતા નથી. અને આ ત્રીજા એઆઈ કેમેરા, હવે 90 કિલોમીટરના વર્તુળમાં ફેલાયેલું અમદાવાદ છે અને 34 એઆઈ કેમેરા. ખરેખર અજુગતું લાગે ને. પાલન કરાવવું જ છે નિયમોનું. તો જે કેમેરા છે એ આંખો બાળી થઈ ગઈ છે એને સાજી કરો. પહેલા એઆઈ કેમેરા વધારે લગાવો. ચલો, પાયલટ પ્રોજેક્ટ છે, સફળ થાય તો પછી દરેક જગ્યાએ પાલન કરો. પણ જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર તમે વિકસાવ્યું છે એની જાળવણી તો કરો. ખેર, આગળ વાત કરવી છે.